રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે શનિ જયંતીના દિવસે આ 5 રાશિઓને સારા સમાચાર મળશે। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ પ્રસન્ન છે, જેથી આ રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી ન શકે। મિત્રો, આપ સૌને જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। 6 જાન્યુઆરી 2024ના રોજ શનિ જયંતી છે। તે જ દિવસે જેઠ અમાવસ્યા પણ છે। શનિ જયંતીના દિવસે કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ છે। ગુરુવારનો દિવસ આવી રહ્યો છે, તેથી સર્વાર્થ સિદ્ધિ યોગમાં શનિ જયંતી હશે। શનિદેવને ખુશ કરવા માટે શનિ જયંતીનો દિવસ સૌથી ખાસ હોય છે। આ વર્ષે શનિ જયંતી જૂનમાં આવી રહી છે, તેથી શનિના મહાદશાથી ઘેરાયેલા લોકોને આ દિવસે થોડી રાહત મળશે। એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે સાચા દિલથી શનિદેવની પૂજા કરો છો તો તમે શનિની સાડાસાતી અને શનિની ઢૈયામાંથી છુટકારો મેળવી શકો છો। તેથી મિત્રો, તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે। ભગવાન શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે। તમને જણાવી દઈએ કે આ સમયે 3 રાશિઓ પર શનિની સાડાસાતી અને 2 રાશિ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે। આ 5 રાશિઓ પર જેઠ અમાવસ્યા શનિ જયંતીના દિવસે શનિનો પ્રભાવ ઓછો થશે અને અટકેલા કામ પૂરા થશે છે। 6 જૂન 2024ના રોજ શનિ જયંતી છે। શનિદેવ મહારાજ શનિ જયંતી પર કુંભ રાશિમાં હશે। તેની સાથે જ આ દિવસે બુદ્ધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ, ગજલક્ષ્મી યોગ પણ બનશે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓને શનિદેવના વિશેષ આશીર્વાદ મળવાના છે। જેમને શનિદેવના આશીર્વાદ મળવાનો છે તો મિત્રો, આપણે જે ભાગ્યશાળી અને ખુશ નસીબ રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાંથી પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે, જેથી મેષ રાશિવાળા લોકો હવે સંપત્તિથી સમૃદ્ધ બનશે। શનિ જયંતી પર ગજલક્ષ્મી યોગથી મેષ રાશિવાળા લોકોને આર્થિક લાભ થશે અને કારકિર્દી વ્યવસાયમાં વધારો થશે, તેમજ પારિવારિક જીવન સુખમય રહેશે। જમીન નિર્માણથી તમને લાભ થઈ શકે છે। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હવે હલ થવાની છે। તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે। હવે તમને ચારે બાજુથી પૈસા મળવાના છે। વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં પુષ્કળ આર્થિક લાભ મળશે અને તે જ સમયે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને તમારી નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળશે, જેમ કે તમને બઢતી મળી શકે છે અથવા તમારા પગારમાં વધારો થઈ શકે છે। તમને જણાવી દઈએ કે અપરિણીત લોકોના લગ્નની વાત પણ બની શકે છે અને પ્રેમ સંબંધ માટે પણ આ સમય અનુકૂળ રહેશે। આ સાથે તમારા બધા બાકી કામ પૂરા થશે। તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિવાળા લોકો માટે શનિ જયંતીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે। આ રાશિના લોકો આ દિવસે જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે। લાંબા સમયથી અટકેલું તમારું કામ પણ શનિ જયંતીના દિવસે પૂર્ણ થશે। જેઠ અમાવાસ્યા પર પારિવારિક સમસ્યાઓ દૂર થશે। મેષ રાશિવાળા લોકોએ શનિ જયંતીના દિવસે લાલ રંગના મોસમી ફળો અથવા કપડાનું દાન કરવું જોઈએ।
મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ કન્યા છે. કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે શનિ જયંતીના દિવસે કરવામાં આવતા શુભ સંયોગથી કન્યા રાશિવાળા લોકોને સારા પરિણામ મળશે. એટલું જ નહીં, તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા પણ મળશે. બુધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ યોગની આ રાશિવાળા લોકો પર જબરદસ્ત અસર પડશે, પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે. કન્યા રાશિવાળાઓને એ પણ જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર પડી રહી છે. આ સમય દરમિયાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમને ચારે બાજુથી પૈસા મળશે. તમે નવું વાહન ખરીદવાની પણ યોજના બનાવશો. હા મિત્રો, કન્યા રાશિવાળા જે લોકો પ્રેમ સંબંધીમાં છે તેમને તેમના પ્રેમમાં સફળતા મળશે. કન્યા રાશિવાળાઓને એ પણ જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક રીતે જ ફાયદો નહીં થાય, પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે. તમને નોકરીની નવી તકો પણ મળશે. નસીબ તમારી સાથે રહેશે અને આવક સારી રહેશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી 6 જૂનનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા સમયનો સંપૂર્ણ લાભ લો. તમારા હાથથી સમય ન જવા દો. કન્યા રાશિવાળા લોકોએ શનિ જયંતી પર ગૌશાળામાં ઘાસચારા માટે દાન કરવું જોઈએ. તો મિત્રો, હવે પછીની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ. તમને જણાવી દઈએ કે શનિ જયંતીનો દિવસ ધનુ રાશિ માટે વરદાન સાબિત થશે. શનિ જયંતી ધનુ રાશિ લોકો માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી રહેશે. શનિદેવની કૃપાથી લાંબા સમયથી અટવાયેલા તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે. આ સાથે જ પૈસા, નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે. ભવિષ્યમાં કરેલા રોકાણનો લાભ મળશે. હા મિત્રો, શનિ મહારાજની વિશેષ કૃપા તમારા પર રહે છે, જેના કારણે તમારી પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષો સુધી અટકેલા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા બની રહી છે. તમે ચારે દિશાઓમાંથી પ્રગતિ કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે. આ સમયે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, તેમજ આવકના નવા સ્ત્રોત પણ સર્જાઈ શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે. તમે સ્ટોક સટ્ટાબાજીમાં સારું નામ કમાવી શકો છો. માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ અને વેદનાઓ દૂર થવાની છે અને તમને તે તમારા જીવનમાં મળવાની છે. ઘણી બધી ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે. ધનુ રાશિવાળા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. આ રાશિવાળા લોકોને શનિદેવનો આશીર્વાદ મળશે અને દરેક કામમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે. એવું કહેવું ખોટું નહીં હોય કે જો તમે અગાઉ રોકાણ કર્યું હોત તો તમને તેનો લાભ મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે. ધનુ રાશિવાળાઓએ મોરના પીંછા દાનમાં આપવા જોઈએ. આ સૂચિમાં આગામી નસીબદાર અને ભાગ્યશાળી રાશિ મિથુન છે. મિથુન રાશિવાળા લોકોને જણાવો કે શનિ જયંતીનો દિવસ તમારા માટે પણ ખૂબ જ સકારાત્મક રહેશે. મિથુન રાશિના લોકોને જણાવો કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે. આવનારા સમયમાં તમને તમારી નોકરીમાં પ્રમોશન મળશે. તમને વ્યવસાયમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તેમજ તમને અદાલતના કેસમાં સફળતા મળવાની છે. આ સમયે તમારા ઘર અને પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. સાથે જ સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં બઢતી મળવાની સંભાવના છે.
તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે। વ્યવસાયમાં અચાનક નફો થશે અને અચાનક ધન લાભ મળવાની સંભાવના પણ છે। સાથે સાથે નોકરી કરનારાઓને નોકરી પ્રમોશન અને પગાર વધારા માટે લાયક બનાવશે। તેમજ નોકરીની શોધ કરનારાઓને ઇચ્છિત નોકરી મળશે। સાથે સાથે તમને જણાવશે કે જો તમારા કોઈ પણ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે। સાથે સાથે તમારા વ્યવસાયમાં આવતા તમામ અવરોધો પણ સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે। તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે। સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે। આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો। મિથુન રાશિવાળાઓએ શનિ જયંતીના દિવસે વાદળી રંગના વસ્ત્રો દાનમાં આપવા જોઈએ। મિત્રો, આ યાદીમાં આગામી રાશિ તુલા રાશિ છે। તુલા રાશિવાળા લોકોના જીવનમાં શનિ જયંતીનો દિવસ તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામો આપતો માનવામાં આવે છે। 6 જૂનનો દિવસ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તુલા રાશિવાળા લોકોને શનિદેવની કૃપાથી આશ્ચર્યજનક લાભ મળશે। તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે। સાથે જ તમારી આવકનું ક્ષેત્ર વધશે। તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂરા થશે। આ દરમિયાન તમને અચાનક પૈસા મળશે તેમજ તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો। આ રાશિના લોકોને ધન પ્રાપ્તિ થઈ શકે છે। માતા લક્ષ્મીની કૃપાથી આવનારા સમયમાં તુલા રાશિવાળા લોકો પર પૈસાની વર્ષા થવાની છે। તુલા રાશિવાળા લોકો તમારા ખિસ્સાને ખુશીઓથી ભરવાના છે। શનિદેવની કૃપાથી આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। આર્થિક ફાયદો થશે અને વેપારમાં અચાનક નફો થશે। તુલા રાશિવાળાઓને કહો કે તમારા માટે સમય સારો રહેશે। વાણીના પ્રભાવને કારણે અઠવાડિયે તમે કોઈ મોટા કામમાં સફળ થશો। વ્યવસાયમાં લાભની તકો મળશે। તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો। તમે કોઈ ચોક્કસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો। અટકેલા કામ પૂરા થશે અને તમારે કોઈ ચોક્કસ કામ માટે લાંબી યાત્રા પર જવું પડી શકે છે। તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો। તમારા ઘરમાં કોઈ નવા મહેમાન આવી શકે છે। પરિવાર સાથે સારો સમય પસાર કરશો। તુલા રાશિવાળાઓએ રાહદારીઓને પાણી આપવું જોઈએ। મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ કુંભ રાશિ છે। શનિ જયંતીનો દિવસ કુંભ રાશિવાળા લોકો માટે ફાયદાકારક રહેશે। કુંભ રાશિ માટે આવનારા દિવસો માટે નવા પડકારોને સ્વીકારવાની ક્ષમતા ધરાવશે અને પોતાની સ્થિતિને કાયમી બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેશે। કુંભ રાશિના લોકોને જણાવો કે ધનથી કુંભ રાશિના લોકોને લાભ થતો રહેશે, જો કે ઘણો ખર્ચ થશે। કુંભ રાશિના લોકોને જણાવો કે શનિ મહારાજની કૃપાથી સમય તમારો શ્રેષ્ઠ બનવાનો છે। આ સમયે તમને ઘણી મોટી સફળતાઓ અને મોટા સારા સમાચાર મળી શકે છે। તમને જણાવી દઈએ કે રાજયોગની રચના સાથે કુંભ રાશિવાળા લોકોને ધન અને સંપત્તિનો લાભ મળી રહ્યો છે। સાથે જ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે। તમને જણાવી દઈએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે, જે તમારી ખુશી માટે કોઈ જગ્યા નહીં છોડે। કાર્યસ્થળે તમામ પરિસ્થિતિઓ તમારી તરફેણમાં રહેશે। આ સિવાય તમને અચાનક આર્થિક લાભ પણ મળવાની સંભાવના છે। કુંભ રાશિવાળા પર શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે। તમને પોતાને સાબિત કરવાની તક પણ મળશે અને તમે નવી સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકો છો। બઢતી અને વૃદ્ધિનો સરવાળો ઉપાય બની જશે। કુંભ રાશિવાળા લોકોએ ચામડાની ચંપલ, અડદની દાળ અને છત્રી દાન કરવી જોઈએ। હા મિત્રો, તો અમુક ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિઓ હતી જેના પર ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ વરસી રહ્યા છે અને આ રાશિઓ તેમના ભાગ્યને સંપૂર્ણ ટેકો આપશે।
શનિદેવની કૃપાથી આ રાશિના લોકો 20 જૂન 1924માં પૈસા કમાઈ રહ્યા છે, તેથી 20 જૂન 1924ના આ મહિનાનો સંપૂર્ણ લાભ લો. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.